સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, વાપી નગરપાલિકામાં ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. જગ્યાની આપણે વાત કરીએ તો કુલ જગ્યા છે 47 જેટલી જગ્યા છે. અને લાયકાતની વાત કરીએ તો ભરતી માટે જે શૈક્ષણિક લાયકાત છે 7 પાસથી લઈને એન્જિનિયર સુધીની લાયકાત છે રાખવામાં આવેલી છે. અને આની છેલ્લી તારીખ મિત્રો 4/2/2025 છે. ત્યાં સુધીમાં છે તમારે અરજી કરવાની રહેશે. હવે મિત્રો, આપણે ભરતી વિશે ડિટેલમાં માહિતી જોઈએ તો સૌપ્રથમ તો સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટરનો જે કોર્સ કરેલો હોવો જોઈએ. અને છે જગ્યા 2 છે અને 30,000 રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે. ત્યારબાદ બીજી પોસ્ટ છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની છે. તેમાં પણ ડિપ્લોમા ઇન સેનેટરી કોર્સ કરેલો હોવો જોઈએ, ડિપ્લોમા ઇન સેનેટરીનો કોર્સ. અને છે 12 જગ્યા છે અને 25,000 પગાર ધોરણ આપવામાં આવશે. ત્રીજી છે જગ્યા મિત્રો સિટી મેનેજરની છે, જેમાં BE અથવા તો BTech IT અથવા તો ME MTech IT અથવા તો BCA અથવા તો છે MSc IT કરેલું હોવું જોઈએ. 2 જગ્યા માટે ભરતી છે અને 30,000 રૂપિયા પગાર ધોરણ છે તેમાં આપવામાં આવશે. ત્યારબાદ સિટી મેનેજરની જગ્યા છે તો તેમાં છે BE BTech અથવા તો એન્વાયરમેન્ટ BE અથવા તો BTech અથવા તો સિવિલ MA અથવા તો MTech કરેલું હોવું જોઈએ, અથવા તો MTech એન્વાયરમેન્ટ અથવા તો MTech સિવિલ માગવામાં આવેલું છે. 1 જગ્યા છે અને 30,000 રૂપિયા પગાર ધોરણ છે તેમાં આપવામાં આવશે. ત્યારબાદ પ્લાનિંગ આસિસ્ટન્ટની જગ્યા છે, તેમાં છે બીજી સિવિલ BTech સિવિલ અથવા તો બી આર્કિટેક્ચરની છે કરેલ હોય તો તેની 4 જગ્યા છે અને 35,000 પગાર ધોરણ આપવામાં આવશે. ત્યારબાદની જગ્યા છે સર્વાઈવર માટેની જગ્યા છે, તેમાં ડિપ્લોમા સિવિલમાં કરેલું હોવું જોઈએ અથવા તો BE સિવિલ કરેલું હોય તો તે આમાં ભરી શકે છે. 8 જગ્યા છે અને 25,000 રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ કઈ પોસ્ટ છે, તો આગળ છે સિવિલ ડ્રાફ્ટમેનની જગ્યા છે. તો સિવિલ ડ્રાફ્ટમેનની જગ્યામાં ITI સિવિલમાં સેફ્ટી ડ્રાફ્ટમેનનો 2 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ અને 1 જગ્યા છે અને 20,000 રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે. ત્યારબાદ છે GIS એક્સપર્ટની જગ્યા છે, તેમાં ડિપ્લોમા અથવા તો સ્નાતક PG ડિપ્લોમા ઇન જિયોગ્રાફીમાં કરેલી હોવી જોઈએ અથવા તો જીઓ કોમ્યુટિકલ અથવા GIS રિમોટ સેન્સરિંગ અથવા GISમાં છે તે સ્નાતક હોય તો તે આમાં ભરી શકે છે. 1 જગ્યા છે અને 30,000 રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે. ત્યારબાદ છે CAD ઓપરેટરની જગ્યા છે, તેમાં ITI સિવિલ ડ્રાફ્ટમેનનો 2 વર્ષનો કોર્સ કરેલો હોય તો ચાલે. 1 જગ્યા છે અને છે 20,000 રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે. ત્યારબાદ છે બેલદારની જગ્યા છે, તો બેલદારની જગ્યામાં 7 પાસ માંગવામાં આવેલું છે, તેની 6 જગ્યા છે અને 15,000 રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે. ત્યારબાદ છે સિવિલ એન્જિનિયરની જગ્યા છે, સિવિલ એન્જિનિયરમાં BE સિવિલ કરેલું હોવું જોઈએ અને 8 જગ્યા છે અને 35,000 રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે. અને છેલ્લું છે IT એક્સપર્ટની જગ્યા છે, તો IT એક્સપર્ટમાં BE BTech અથવા તો ME MTech IT અથવા તો BCA અથવા તો BCA અથવા તો BSc IT અથવા તો MCA અથવા તો MCA IT કરેલ હોવું જોઈએ. 1 જગ્યા છે અને 30,000 રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે. તો આ પ્રમાણે આટલી જગ્યાઓ છે અને તેને લાયકાતો રહેલી છે. ત્યારબાદ હવે કઈ રીતના છે આની તમારે અરજી કરવાની છે, તો લાયકાત ધરાવતા ઈચ્છુક તમામ ઉમેદવારો છે પોતાની જે અરજી છે તે 4 તારીખ સુધીમાં, એટલે કે 4/2/2025 સુધીમાં છે જે સરનામું આપેલું છે મ્યુનિસિપલ કમિશનર, વાપી મહાનગરપાલિકા, વાપી ટાઉન પોલીસ સ્ટેશન પાસે, તાલુકો વાપી, જિલ્લો વલસાડ ખાતે છે. તમારે છે સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર પોસ્ટથી અથવા તો રૂબરૂ અથવા તો અહીં જે ઈમેલ એડ્રેસ આપેલું છે mehkam.vpm@gmail.com ઉપર મોકલી આપવાનું રહેશે. અને છે પોતાના ઉમેદવારે પોતાની અરજી માટે છે બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો અથવા તો અનુભવ અંગેના પ્રમાણપત્રો, તાજેતરમાં પડાવેલા પાસપોર્ટ સાઇઝના ફોટાઓ જેવા ડોક્યુમેન્ટ છે સ્વપ્રમાણિત નકલ
છે અહીં રજૂ કરવાની રહેશે. તો આ પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇન્ટરવ્યૂ માટે ક્યારે બોલાવવામાં આવશે, તો ઇન્ટરવ્યૂ માટે છે 7/2/2025ના રોજ શુક્રવારેના રોજ સવારે 11 કલાકે વાપી મહાનગરપાલિકા વાપી ચલ્લા ઝોન કીરી ચલ્લા દમણ રોડ ચલ્લા વાપી ખાતે છે આ સરનામા પર બોલાવવામાં આવશે. આ ઉપરાંત તમામ ઉમેદવારો છે અરજીમાં પોતાનો જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અચૂક લખવાના રહેશે, જેથી ઇન્ટરવ્યૂ અંગેની જાણ માટે SMS અથવા તો ઈમેલ દ્વારા છે કરવામાં આવશે. અહીં છેલ્લી તારીખ આપેલી છે અરજી કરવાની 4 તારીખ છે, તો 4 તારીખ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે અને ઇન્ટરવ્યૂની તારીખ છે 7/2/2025 છે. જો તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે તો 7 તારીખે જે ઉપર સરનામું આપ્યું ત્યાં જવાનું રહેશે.